આ ચેનલ ફાર્મુલા તેના તમને ચેનલ વિશે થોડીક માહિતી આપું, તેને ઓપન કરીએ અને તેની ડેટ જોઈએ કે આપણે કઈ તારીખે આપણો પહેલો બ્લોગ અપલોડ કર્યો હતો. તો કેમ છો બધાય? તો અત્યારે તો જો આવ્યું તો આપણે ખેત તલાવડી ત્યાં આપણે જે સાફ સફાઈનું કામ ચાલુ જ છે. તમે જુઓ સવારમાં હું આટલું કામ કર્યું છે આપણે, અને તમે આગળના વ્લોગમાં પણ જોઈ લીધું હશે. તો જે ચારી બાજુ બાવરને કચરો હતો તે આપણે કાપીને સાફ કરી નાખ્યું છે, અને તેને હવે આપણે કમ્પ્લીટ એક ઢગલો કરી અને સળગાવી દઈશું. અને અત્યારે તો જો ત્યાં આવ્યો હતો, અને હવે આપણો જે કપાસ કરી રહ્યો તે ખેતરમાં આપણે જઈએ અને આપણો કપાસનો વિકાસ પણ તમને હું બતાવું કે આપણા કપાસ અત્યારે કઈ હાલતમાં છે. ને વિડીયોની એન્ડિંગમાં હું આપણી જે ચેનલ આ રહી ફાર્મોલોગ તેની હું એનાલિસિસ પણ થોડાક બતાવું કે આપણે કેટલા સબસ્ક્રાઈબર થયા છે અને કઈ રીતની આપણી ચેનલ ગ્રો થઈ રહી છે. અને અત્યારે તો જો આવી ગયા તો આપણા ખેતરમાં જે આપણે કપાસ કરેલો છે ત્યાં, અને આપણા કપાસની ગ્રોથ તમને બતાવું તો જો આ રીતની છે કાંઈ ગ્રોથ. તમે જો આ રીતનો આપણે કપાસ થઈ ગયો છે. આપણે 5 જૂનના દિવસે સોંપ્યો હતો અને આજથી છે 16 જૂન, એટલે કોને કે લગભગ 10-11 દિવસ જેવું થઈ ગયું છે. અને જુઓ તમે આ 2 પત્તા પહેલાંના અને બીજા પત્તા પણ ઉપર કાઢ્યા છે. આવો કાંક કાવડાવડો આપણો જે કપાસ રહ્યો તે કાંક થયો છે. અને હવે જે આપણી આ ચેનલ રહી ફાર્મુલા તેના તમને ચેનલ વિશે થોડીક માહિતી આપું, તેના થોડાક એનાલિસિસ બતાવું કે આપણી આ ચેનલ રહી તે કેવી ગ્રોથ થઈ રહી છે અને મોનેટાઈઝ થવામાં હજી કેટલી વાર છે, કેટલો ટાઈમ છે. તો તમે જો આપણો જે બીજો ફોન રહ્યો તેમાં મેં તે ચેનલ ઓપન કરી દીધી હતી. તો જો તેમાં 49 સબસ્ક્રાઈબર્સ છે અને 70 વિડીયોઝ છે. તો તમે વિચાર કરી શકો કે અત્યાર આજ દિન સુધી મેં 70 વિડીયોઝ અપલોડ કરી દીધા છે. આપણી આ ચેનલમાં છે 70 બ્લોગ્સ. તો ડેલી વ્લોગ્સ 2 મહિના પ્લસ મેં ડેલી વ્લોગ્સ અપલોડ કરી દીધા છે. અને તમે જુઓ આપણી જે ચેનલ રહી તેમાં 49 સબસ્ક્રાઈબર છે અને 70 વિડીયોઝ થઈ ગયા છે. તો સબસ્ક્રાઈબર કરતાં તો વિડીયોઝ વધારે છે. તમે બીજાના વિડીયો જોતા થો યુટ્યુબમાંથી, તો કોઈ હજી સુધી તમે એવી ચેનલ નહીં જોઈ જેનામાં તેના સબસ્ક્રાઈબ કરતાં તેના વિડીયોઝ વધારે હતો. તો તમે જો આપણી ચેનલમાંથી જ એવું છે. તો થોડો સપોર્ટ બનાવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો, થોડાક વિડીયોઝને શેર કરતા રહો, તો આપણા પણ સબસ્ક્રાઈબર થોડા વધે. તો જો અત્યાર સુધી 70 વિડીયોઝ મેં અપલોડ કરી દીધા છે. અને આપણી ચેનલમાંથી ફર્સ્ટ વ્લોગ મેં ક્યારે અપલોડ કર્યો હતો તે પણ તમને હું બતાવી દઉં. તો જો આટલા વિડીયો અત્યાર સુધી મેં અપલોડ કરી દીધા છે. અને આપણી ચેનલમાંથી પહેલો વ્લોગ મેં આ રીતનો કાંઈક અપલોડ કર્યો હતો. તમે જુઓ ફર્સ્ટ વ્લોગ કરીને, તો તેને ઓપન કરીએ અને તેની ડેટ જોઈએ કે આપણે કઈ તારીખે આપણો પહેલો વ્લોગ અપલોડ કર્યો હતો. તમે જુઓ આપણો જે પહેલો વ્લોગ મેં અપલોડ કર્યો હતો તે 23 એપ્રિલ 2026ના રોજ અપલોડ કર્યો હતો, અને તેની પર 28 વ્યૂઝ છે અને 20 લાઇક છે. તો આજે છે 16 જૂન, અને આપણે આ ચેનલમાંથી પહેલો વિડીયો આપણે 23 એપ્રિલના દિવસે અપલોડ કર્યો હતો. તો આજે છે 16 જૂન, અને તમારા સુધી આ વિડીયો 3-4 દિવસ પછી જ આવશે. કેમ કે જો આપણે ડેલી વિડીયોઝ અપલોડ કરીએ છીએ એટલે બેકઅપમાં મારે 3-4 જેવા બ્લોગ રાખવા જ જોઈએ. અને જ્યારે હું શૂટ કરું છું તેના દિવસથી 4-5 દિવસ પછી તે વ્લોગ આવતો હશે. તો આરો વ્લોગ જુઓ તમે, હું 16 જૂનના દિવસે અપલોડ કરું છું, તો શાયદ આરો 19-20 અથવા તો 21 જૂનના દિવસે આરો વ્લોગ તમારા સુધી પહોંચી જશે. તો જો અત્યારે તો આપણી આ રીતની કંઈક ચેનલ છે સ્ટુડિયો, તે પણ ઓપન કરીને તમને બતાવું. તો તમે જુઓ આ રહે છે યુટ્યુબ સ્ટુડિયોનું બેકગ્રાઉન્ડ. તો તમે જુઓ તેના પર આ ફાર્મુલા કરીને આપણી ચેનલ અને 49 સબસ્ક્રાઈબર, અને તમે વ્યૂ જુઓ 15.5 કે વ્યૂઝ થયા છે. અને વોચ ટાઈમ 148 કલાક છે. એટલે વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબર ઓછા જ છે. હજી મોનેટાઈઝ માટે તો આપણે ઘણી વાર છે. કેમ કે આપણી ચેનલ મોનેટાઈઝ થવા માટે તો જો 1000 સબસ્ક્રાઈબર જોશે અને 4000 કલાક વોચ ટાઈમ જોશે. તો અત્યારે તો 148 વોચ ટાઈમ થયો છે, 148 કલાક જ. અને સબસ્ક્રાઈબર તો તમને જો 49 સબસ્ક્રાઈબર છે. તો થોડોક સપોર્ટ બનાવતા રહો તો આપણી ચેનલ પર થોડી સારી એવી ગ્રોથ થાય. અને વિડીયોઝને પૂરા જોતા રહો એટલે આપણે થોડો વોચ ટાઈમ પણ વધે. અને જો આપણી આ ચેનલ હવે આપણે સ્ટાર્ટ કરી છે તો મેળવાનું તો થતું નથી. તો આપણે તેમાં કામ કન્ટિન્યુ કરતા રહીશું, વિડીયોઝ અપલોડ કરતા રહીશું. ડેલી જે હું કામ કરું છું, જે આપણે ખેતીવાડીનું અથવા તો ખેતીવાડી વિશે હું તમને થોડા ઘણી ઇન્ફોર્મેશન આપતો રહીશ જે મારા નોલેજમાં છે, જે હું કામ કરું છું, હું જે રીતની ખેતી કરું છું. અને અમુક એવા સારા વિડીયોઝ પણ હું અપલોડ કરીશ ખેતીવાડીને રિલેટેડ, સાધનો વિશે, ખેતીવાડીના જે અમુક બિયારણો આવે, ખાતરો આવે, દવાઓ આવે. તો આપણે કમ્પ્લીટ એવા સારા વિડીયો બનાવશું. તો થોડો સપોર્ટ બનાવતા રહેજો અને વિડીયોઝને શેર કરતા રહેજો. તો મને પણ થોડુંક મોટિવેશન મળે વિડીયોઝ બનાવવા માટેનું. જે આપણે સબસ્ક્રાઈબર બેસ આપણું સારું હોય
તો મને પણ થોડોક એવો ઉત્સાહ આવે કે આપણે વધારે વિડીયોઝ બનાવીએ સારા ટોપિકમાંથી ખેતીવાડીને રિલેટેડ. જો હું અત્યારે તો જો હું જેવી ખેતી કરું છું તે રીતના જ વ્લોગ હું બનાવીને અપલોડ કરું છું. કાંઈ એમાં જો નફો થાય તો નફો અને ખોટ જાય તો ખોટ, એમાં આપણે જે હોય તેના જ વિડીયો બનાવીને હું અપલોડ કરું છું. અને ડેલી ફાર્મિંગ આપણે જે કરીએ છીએ તેના વિશે જો તમને માહિતી આપતો રહું છું. અને ખેતીવાડીમાં અમુક ઘણી હજી તો માહિતી આપવાની બાકી છે, તો થોડો સપોર્ટ બનાવજો તો આપણે સારા બ્લોગ્સ અને સારા વિડીયો સારા ટોપિકમાંથી બનાવીને હું આપણી આ ચેનલમાંથી અપલોડ કરતો રહીશ. તો યુટ્યુબમાંથી મેં પહેલાં પણ કામ કરેલું છે. મેં 2020માં એક મારી ચેનલ બનાવી હતી અને તેની પર મેં 2 વર્ષ કામ કરેલું છે. અને તે ચેનલ કઈ હતી, કયા ટોપિકમાં જ હતી, તો મને તે કમેન્ટ કરી તમને જાણવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ કરી દેજો. ચેનલ વિશે પણ હું તમને કમ્પ્લીટ હું એક વિડીયો બનાવી અને આપણી આ ચેનલમાંથી અપલોડ કરી દઈશ. તો તે ચેનલ વિશે જાણવું હોય તો મને કમેન્ટ કરી દેજો, તો તે ચેનલ વિશે પણ હું તમને કહી દઈશ. તે ચેનલ પર મેં 2 વર્ષ મહેનત કરી હતી, પરંતુ પછી મને એવું લાગ્યું કે આ ચેનલ આપણા રિલેટેડ નથી, આપણે જે કામ કરીએ છીએ તેના રિલેટેડ નથી, એટલે આપણે તેમાં વધારે મહેનત નહીં કરી શકીએ. મહેનત તો કરી હતી, 2 વર્ષ મહેનત કરી હતી, પરંતુ મને કાંઈ એવું તેનું રિઝલ્ટ ના દેખાણું, એટલે આપણે તે ચેનલને પડતી મૂકી દીધી, યુટ્યુબ ટ્વીટ કરી દીધું હતું. પરંતુ 2026માં જો અત્યારે આપણે ફાર્મિંગમાં આવી ગયા હતા, એટલે આપણે ખેતીવાડીમાં આવી ગયા, એટલે આપણે ખેતીવાડી વિશે અત્યારે તો બ્લોગ્સ બનાવીએ છીએ. અને અત્યારે જો આપણું આ એક જ કામ છે ખેતીવાડીનું, એટલે તેના વિશે જ આપણે અત્યારે તો જાણવાનું છે. અને તે જ આપણો ધંધો છે અને તેને જ આપણે આગળ વધારવાનો છે. તો બસ હવે વધારે ના બોલતા એટલું જ વિનંતી કરીશ કે આપણને થોડોક સપોર્ટ કરજો, તો આપણે ખેતીવાડીમાં સારા વિડીયોઝ બનાવશું અને સારી જાણકારી હું તમારા સુધી પહોંચાડતો રહીશ. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો થોડોક સપોર્ટ બનાવજો, વિડીયોને શેર કરતા રહેજો અને લાઇક કરતા રહેજો. અને તમે જો સબસ્ક્રાઈબર આપણી ચેનલ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ પણ કરતા રહેજો કે તમારે ખેતીવાડીમાં કયા ટોપિકમાંથી જાણકારી જોવે છે. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી બીજા વ્લોગમાં આવતીકાલે એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં એક નવા ટોપિક સાથે. તો ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.